શબ્દ સમૂહ માટે એક શબ્દ. 1. હાથ પરની રોકડ રકમ. શિલક. 2. ઝટ ન ઉકેલી શકે એવો પ્રશ્ન. કોયડો. 3. મૃત્યુની જાણ કરતો પત્ર. કાળોતરી. 4. મરણ પછી 12મા દિવસે થતો વિધિ. કારજ. 5. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું. ષઢ. 6. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ. ઝંઝા. 7. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ. ત્રિભેટો. 8. હરાવી ન શકાય તેવું. અપરાજય. 9. જેનો ઈલાજ ન હોય તેવું. અસાધ્ય. 10. શરીર ઉપરની વાડ કાપની ક્રિયા કરવી તો નશ્વર. 11. પાંપણના મૂળ આગળ થતી ફોલ્લી. આંજણી. 12. કદી નિષ્ફળ ન જાય તેવું. રામબાણ. 13. એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું. શેત્રંજી. 14. મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી વનભોજન, મિજબાની કે ઉજાણી. 15. લાકડાની વખાર તો લાટી. 16. નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંતીવાળું કાતવાનું એક સાધન તો તકલી. 17. થાંભલાના જેવું ઊંચું ચણતર તો મિનારો. 18. તરતનું જ દોહેલું દૂધ. શેડ કઢવું. 19. ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય. કામધેનુ. 20. બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો તો ઉબેલ. 21. પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી તો ખરેરો કરવો. 22. ઘી ગોળ સાથે ચોળેલી બાજરી વગેરેનો લોટ તો કુલેર. 23. મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર તો ગર્ભદ્વાર. 24. સાધુનો આશ્રમ તો મઠ. 25. વીરની ગાથા તો વીરગાથા. 26. પગલાંની છાપ તો પદચિહ્ન. 27. કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર તો સ્મૃતિ મંદિર. 28. જિંદગીનું વૃત્તાંત તો જીવનચરિત્ર. 29. નવરાત્રિઓનો સમૂહ તો નવરાત્રિ. 30. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ તો પરંપરા. 31. જુદા જુદા દેશમાં ફેરવવું તે તો દેશાટન. 32. ઉત્તમ ઉક્તિ કે કથન તો સૂક્તિ. કહેવતો. 1. એક સાંધે ત્યાં તેર તૂટે. એક મુશ્કેલીથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે. 2. કામ કર્યું તેણે કામણ કર્યું. કામ કરનાર સૌને પ્રિય લાગે છે. 3. વાડ કાનને આવ્યા શાન તો અનુભવે બધું સમજાય. 4. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. 5. આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે. થોડુંક માન આપીએ તો સામેથી વધુ માન મળે. 6. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. સાવ ઉજ્જડ ગામ જ્યાં ઝાડ પાન જોવા ન મળે.